દ્વારકા ખાતે આવેલ શિવરાજ બીચના વોશરૂમ બંધ હોય, હજારો મહિલા પ્રવાસીઓ હેરાન પરેશાન. દ્વારકા એટલે ભારત ભૂમિની પવિત્ર અને પાવન ભૂમિ, જેને લઈને હજારો યાત્રાળુઓ ત્યાં જતા હોય છે. તાજેતરમાં જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામના પૂર્વ સરપંચ રમેશભાઈ ભીમાણી પણ ત્યાં દર્શનાર્થે ગયેલા હતા. બાદમાં તેઓ ત્યાંના બહુ પ્રખ્યાત શિવરાજ બીચનો નજારો જોવા જતા તંત્રની ઘોર બેદરકારી નજરે ચડી હતી. આ બીચના તમામ વોશરૂમ પર મોટા મોટા તાળા લટકતા હતા, જેથી ત્યાં આવેલા હજારો મહિલા અને પુરુષ પ્રવાસીઓ હેરાન પરેશાન જોવા મળ્યા હતા. એક તરફથી સરકાર ટુરિઝમને પ્રોત્સાહન આપવા લાખો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે બીજી તરફ સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. વહેલી તકે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં પ્રવાસીઓને તકલીફ ન પડે એમની તકેદારી રાખવામાં આવે એવી માગણી પણ રમેશભાઈ ભીમાણી દ્વારા કરવામાં આવેલ છે. આથી એ વિશેષ તેમના જણાવ્યા પ્રમાણે મહિલાઓને આ વોશરૂમ બંધ હોવાને કારણે આસપાસના ઝાડી ઝાખરાવાળા વિસ્તારમાં કુદરતી ક્રિયા માટે જવું પડતું હોય, જે મહિલાઓ માટે ઘણું જોખમી અને અસલામતી ભર્યું હોય. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના ઘટે એ પહેલા પગલાં લેવા લોકહિતમાં રહેશે બ્યુરો ચીફ મહેન્દ્ર નાગરેચા. આ શિવરાજપુર બીચનો વોશરૂમ છે, અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવે છે, પણ છતાંય આજે દરેક વોશરૂમની અંદર બધી જગ્યાએ લોક મારેલા છે. જોઈ લ્યો, તમે જોઈ લ્યો, આ દરેક જગ્યાએ લોક મારેલા છે. હજારોની સંખ્યામાં ટુરિસ્ટો અહીં આવી રહ્યા છે. વોશરૂમની કોઈ વ્યવસ્થા નથી. વોશરૂમ બનાવેલા છે પણ દરેક જગ્યાએ લોક છે. આપ જોઈ રહ્યા છો અહીંયા કેટલી પબ્લિક આજે આ બીચ ઉપર ફરી રહી છે. દરેક વ્યક્તિને વોશરૂમ માટેની અગવડતા ઊભી થતી હોવાથી અહીંયા વોશરૂમ ઉપર આવ્યા તો દરેક જગ્યાએ લોક જોવા મળેલ છે. માટે તંત્રને આપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા મહિલાઓનો વોશરૂમ જવું હોય તો સગવડ કરેલી છે, પણ ચાલુ નથી સગવડ. જોઈ લો તમે, લોક મારેલા છે. અહીંયા નજરે જોવા મળશે તમને, લોક મારેલા જોવા મળશે. તંત્રને નમ્ર વિનંતી છે કે તે આને ચાલુ કરવાની કંઈ પ્રોસેસ કરે.